ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે આજે. ચાલો આવી જાવ બધા ભજીયા ખાવા. ખાવા કડવું નહીં લાગે. ગેરંટી છે તારી કડવું. પુષ્પાટુ આવી ગયું છે ને તો આપણે જોઈ નાખીએ. તો એ મને એમ કહે છે કે પુષ્પાટુ. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં જ હશે. તો આપણા વિડીયો જોતા હોય ને બધા મજામાં જ હોય તો આપણે છે ને અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આપણે અત્યારે વિડીયો કન્ટિન્યુ ચાલુ કર્યો છે. કારણ કે આખો દિવસ ટાઈમ ન હોય, મેં ઓફિસ જતા હોય એટલે તો અત્યારે વિડીયો કન્ટિન્યુ કર્યો છે. અને આપણે છે ને અત્યારે રસોઈ બનાવવાની છે, કેમ કે હમણાં સતીશ આવી જશે તો એ કહેશે કે રસોઈ કેમ નથી બનાવી. તો છે ને અત્યારે આપણે બધું શાકભાજી ને બધું એ લઈ આવ્યા છે માર્કેટેથી, કેમ કે કાલે તો આજે શનિવાર છે ને, કાલે રવિવાર છે અને હમણાં સતીશ આવશે ને તો મને કહેશે કે ચાલ ક્યાંક બેસવા જઈએ, કેમ કે કાલે તો કંઈ ટિફિન બનાવવાનું ન હોય ને ક્યાંય ઓફિસે જવાનું ન હોય, રજા હોય એટલે. તો એ મને કહેશે કે ચાલ તારે કાલ ટિફિન તો બનાવવાનું નથી તો ચાલો ત્યારે ક્યાંક બેસવા જઈએ. તો અત્યારે છે ને ઠંડી તો અહીંયા બહુ લાગે છે એટલે તો હું છે ને એને ના પાડું કે નહીં ઠંડી લાગે છે એટલે ક્યાંય જવું નથી. ત્યારે એવું થાય કે સુઈ જાય ને તો સારું, કેમ કે આખો દિવસ થાકી ગયા હોય બધું કામ કરીને. પણ એની વાત એ સાચી છે, કેમ કે કાલે રવિવાર છે તો કે વહેલું ઉઠવું ન હોય તો ક્યાંક જાય તો ખરા ને, બાકી તો કે જવાનો ટાઈમ મળે નહીં. પણ અમે તો ગમે એમ કરીને ટાઈમ કાઢી જ લઈએ ક્યાંક ને ક્યાંક જવાનો. તો ચાલો અત્યારે છે ને બહુ ગપ્પા નથી મારવા, અત્યારે રસોઈ બનાવી નાખું, નકર કહેશે કે હજી તું ગપ્પા જ માર્યા રાખજે, તું રસોઈ બનાવતી જ નહીં. પણ એ વિડીયો બનાવવાની તો મને ક્યારેય ના પાડતા નથી, પણ આ તો હું ખાલી તમને એવું કહું છું કે કદાચ એવું કે થાયકા હોય તો પછી કે એને ભૂખ લાગી હોય તો કહી શકે. તો કાંઈ નહીં, છે ને આપણે રસોઈ બનાવી નાખીએ. પહેલાં તો છે ને હું જોઈ લઉં કે શેનું શાક બનાવવું છે આજે. ચાલો તો ગાઈઝ આપણે અત્યારે એટલું શાકભાજી લઈ આવ્યા છે. શું શું છે? આ ટમેટા છે, કારેલા છે, પછી ગલકા છે, રીંગણા છે, ચોળી છે. આ તો બધી ખાવાની વસ્તુ છે નાસ્તાની. આ પડીકા હું ઓછા લઉં કેમ કે છે ને ક્યારેક જ લઉં, બાકી તો છે ને સતીશ મને બહુ ખીજાય કે તું આવા ખાયા રાખમાં એટલે છે ને હું નથી લઈ આવતી. ક્યારેક ક્યારેક ન હોય તો છાની મૂની ખાઈ લઉં. અને પપૈયો લઈ આવી છું, મરચાં છે અને લીંબુ છે. તો જોઈ હોય તો મને કહું હમણાં, કેમ કે અત્યારે બધું શાકભાજી તો હું લઈ આવી છું. તો ત્યારે શેનું શાક બનાવું, જલ્દી બની જાય ને એવું કરવું છે આજે. તો ગાઈઝ અત્યારે છે ને આપણે બનાવવાનું છે કારેલાનું શાક. મને એવું લાગે છે કે કારેલા છે ને કોકને જ ભાવતા હશે, વધુ પડતા કોકને નહીં ભાવતા હોય, કેમ કે કારેલા કડવા હોય ને એટલે ન ભાવતા હોય. પણ અત્યારે કારેલા ખાવા એ સારું, સેહત માટે સારું રે. કારેલા તો ખવાય, કઈ આપણે રોગ ન થાય. તો અમે તો છે ને અમે બંને તો કારેલા બનાવીએ ચાલતા, કેમ કે સતીશ નહીં ભાવે. પેલા તો મને ન ભાવતા પણ હવે તો મને ભાવે છે. આમ સારા કારેલા, બીમાર ન પડીએ આપણે કારેલાનું શાક ને એવું ખાઈએ ને તો. કડવી વસ્તુ આમ કડવી લાગે પણ આમ સારી હોય. તો અત્યારે છે ને કારેલાનું શાક બનાવું છું ને રોટલી બનાવવાની છે. તો ત્યાંનું રસોઈ બનાવી લઉં, પછી મળીએ આપણે આગળ વિડીયોમાં. તો ફ્રેન્ડ જો અત્યારે છે ને મેં કારેલાને બાફી લીધા છે અને આ ચણાનો લોટ છે એને શેકી લીધો ને બધો મસાલો ભરી દીધો છે એમાં. અમે તો છે ને કારેલાને ભરીને બનાવું છું હું તો. ત્યારે તમે કેમ બનાવો છો એ મને કોમેન્ટ કરજો તો હું એ બનાવીશ પછી. અમે ક્યારેક કટકીનું શાક કરતા હોય પણ આ છે કટકીનું છે ને વધારે કડવું લાગે અને આ કડવું ન લાગે, એટલે છે ને અમે તો આ લોટને શેકીને પછી ભરીને બનાવું છું. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે છે ને હવે કારેલાનું શાક બની ગયું છે અને રોટલી પણ બની ગઈ છે. તો ચાલો આવી જાવ બધા કારેલાનું શાક ખાવા. કડવું નહીં લાગે. ગેરંટી છે તારી કડવું નહીં લાગે. કઈ નહીં, કડવું હોય શકે, કોઈ गारंटी નથી. अपने रिस्क पे खाया जाता है इसको. नहीं ચાખી લીધું નથી કડવું. લોટ ખાધો ને એટલે. હા, રોટલી શાક છાસ તો જાય જ નહીં. છાસ તો પીવી જ પડે, એમાં હાલે જ નહીં. ધક્કો મારવો પડે છે એવું. કઈ નહીં, હાલો જમી લઈએ. તો ત્યારે આપણે જમીને ફ્રી થઈ ગયા છે ને મેં પણ મારું બધું કામ પતાવી નાખ્યું છે. તો ફ્રેન્ડ્સ, હું તમને કહેતી હતી ને કે સતીશ આવશે ને એટલે એમ કહેશે કે હાલ આપણે ક્યાંક બહાર જઈએ. તો ત્યારે મને એ જ કહે છે કે ચાલ અત્યારે આપણે ક્યાંક બહાર જઈએ. તો મેં કીધું નહીં, ક્યાંય જવું નથી, પુષ્પાટુ આવી ગયું છે ને તો આપણે જોઈ નાખીએ. તો એ મને એમ કહે છે કે પુષ્પાટુ આપણે કાલે જોશું, અત્યારે આપણે ક્યાંક જઈએ. તો પછી છે ને
જમવા બેઠા ને તો ટાઈમે જ અનિતા દીદીનો ફોન આવી ગયો કે આવો બેસવા. તો આને તો જોતું હતું ને એવું મળી ગયું. તો અનિતા દીદીને તમે બધા ઓળખતા જ હશે. તો છે ને આપણે અત્યારે એના ઘરે જઈએ છે. મારું તો કઈ આયલું નહીં હવે આમાં. મેં કીધું કે નથી જવું કે કઈ નહીં. તારું તો બેહવા જવું પડે ને કોઈ કે તો બેહવા ન જવું પડે. મેં તમને કીધું હતું ને કે નથી જવું. મેં છે ને તમને કીધું હતું ને કે એમ કેસે તો એને કીધું હતું ત્યારે. ઘરે બેઠા બેઠા કંટાળો આવે મોબાઈલ જોવો એના કરતા પુષ્પાટુ જોઈ નાખે તો વાંધો નહીં. કાલે અમે રવિવાર છે એટલે અડધી રાત સુધી જોઈ નાખે પુષ્પાટુ લેપટોપમાં આવી ગયું છે એટલે જ નાખવાનું હોય ને. પાછા આવીને જોવાય. પાછા આવી ત્યારે કઈ નક્કી નો. અમે ત્યાં જાય તો 12 વાગી જાય, 1 વાગી જાય, 2 વાગી જાય, નક્કી નો હોય. કઈ નહીં તો જેટલા વાગે એટલા બાકી લેપટોપ ત્યાં લેતા જાય ત્યાં બધાય જોવા. એનો મજા આવે. ક્યાં ગયા હોય તો વાતું કરવાની મજા આવે મને તો. હું તો વધારે વાતું કરવામાં ગપ્પા શીખતી હોય. આ તો પછી ને ક્યાંક જાય ને તો નકરો મોબાઈલ જોયા રાખે એટલે મને નો મજા આવે. કે વાતું કરે નહીં ને મોબાઈલ જોયા રાખે એટલે હું એમ કહું હાલ ઘર આપણે ક્યાંય જવું જ નથી. અત્યારે તો કઈ જાઉં જોઉં છું ત્યાં જઈને મોબાઈલ જોઈ ને એટલે મોબાઈલ ઝટી લેવા જાય. જાજુ કામ વગરનું બોલવું એ સારું નહીં. પણ વાતું તો કરાય ને આપણે ક્યાં વધારે બહુ જાજી વાતું કરવી સારી નહીં ને. લે સારું હાલો તો હવે આપણે જઈ આવીએ. નકર અમાર બેને છે ને ડખો થઈ જાય. હા તીર કામ થા ઉડી જાય અહીંયા ભાલા નાગડી ઉડવા મેં કર જોવે તો તો અમે છે ને ઝઘડવા તો હાલતા 2 મિનિટ ને 2 મિનિટે અમાર ઝઘડો ચાલુ છે. અમે ઘરે હોય ને એટલે સારું હાલો તો આપણે બહાર જઈ આવીએ. નકર પાછું ઝઘડો થઈ જાય. ચાલો ગાઈસ તો અત્યારે આપણે આવી ગયા છે અનિતા દીદીને ઘરે. મહેમાની કરવા આવી ગયા છે. તો જો અત્યારે બે શું ખાય છે ને બે છે ને ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે આજે. ચાલો આવી જાવ બધા ભજીયા ખાવા. આપણે કીધું તું બધાને નહીં ત્યારે વિડીયો નથી બનાવ્યો કા. અમે ભજીયા બનાવ્યા હતા ને એટલે અમે તો અત્યારે કારેલા ખાઈને આવ્યા છે. કડવા નતા અમે ભરીને બનાવ્યા છે મસ્ત. કડવા નતા હે ખાંડ નખાઈ ક્યારે તો ગળા લાગતા હતા. આ ખોટું બોલે છો. કડવા નતા મેં ખાધા હતા. મને થોડા થોડા લાગ્યા. ખોટું ક્યાં બોલવું તમને હવે સાચું કહી દઉં. આને હવે કેટલી ભૂખ લાગી. ઉભાઈ નથી થતા ક્યારના જ. અમે જેમ આવ્યા ત્યારના હવે જાડા થઈ જાવ નથી ખાવું. ઘર ભેગું થાને ભાઈ. હાલીને આવો ને હાલીને જાવ છો ને એટલે ચલો ગાઈસ તો અત્યારે છે ને ચાની ચુસ્કી લઈ છે બંને. અમારા માટે કોફી બને છે. તમે કોફી વાળા છે તો જુઓ કોફી આવી ગઈ છે આપણી. આપણે કોફી આવી ગઈ છે ને બીજો ડોઝ મારે છે ચાનો. ભાઈ ચા લવર છે કા. ચાલો ગાઈસ આવી જાઓ બધા કોફી પીવા. એટલે કેટલા વાગ્યા છે? રાતના 12:30 વાગ્યા છે અને અત્યારે અમે કોફી પીએ છે. કયો છે એ આમ જતો કરી નીંદર આવી ગઈ. એ નીંદર કરી લીધી નીંદર. હે આખું લાલ થઈ ગયું બાકી અત્યારે આપણે આવી ગયા છે ઘરે અને અત્યારે વાગ્યા છે રાતના 1:30. તો મને તો છે ને ત્યારે બહુ નીંદર આવે છે. ત્યાં પણ હું ઝોલા ખાતી હતી ને ત્યાં 2 ઝોલા તો મેં મારી લીધા છે. તો ચાલો હવે ગુડ નાઇટ બધાને. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો.